विद्यार्थी मित्रों चैप्टर नंबर 7 ની અંદર ઉદાહરણ નંબર 6 जो रकम बराबर जो 220 वोल्ट અને 50 હર્ટ્ઝ સાથે 200 ઓહ્મ નો અવરોધ અને 15 માઇક્રોફેરેડ નું કેપેસિટર શ્રેણીમાં જોડેલું છે। પહેલા 220 વોલ્ટ આપણને શું આપ્યું કહેવાય Vrms બરાબર 220 વોલ્ટ 50 હર્ટ્ઝ ની आवृत्ति 90 50 હર્ટ્ઝ हमेशा आना परथी ओमेगा सुधी काढવાનો ओमेगा बराबर 2 पाई न्यू અને કિંમત મૂકશો ને તો 314 આવશે રેડિયન પ્રતિ સેકન્ડ 3.14 પાઈ ન્યુ ની કિંમત કેટલી 50 50 200 3.14 એટલે 314 થઈ જાય 200 ઓહ્મ નો અવરોધ જોડેલો છે R ની કિંમત આપી છે 200 ઓહ્મ અને 15 માઇક્રોફેરેડ નું કેપેસિટર છે C ની કિંમત આપી છે 15 માઇક્રોફેરેડ એટલે 15 ગુણ્યા 10 ની -6 ઘાત ફેરેડ આટલી કિંમત આપી છે। દાખલાનો પહેલો ભાગ પરિપથમાં પ્રવાહની ગણતરી કરો। પહેલા તો હંમેશા નક્કી કરવાનું કે પરિપથ સાનો છે તો અવરોધ જોડેલો છે અને કેપેસિટર જોડેલું છે બીજું કશું નથી। એનો અર્થ એવો થાય કે અવરોધ અને કેપેસિટર વાળો પરિપથ શ્રેણી જોડાણ વાળો છે એટલે RC પરિપથ છે અથવા CR પરિપથ છે। RC તો કે CR। હવે હંમેશા પ્રવાહની ગણતરી કરવી છે તો પ્રવાહ બરાબર શું લખાય વોલ્ટેજ ભાગ્યા અવરોધ। આ પ્રવાહ એટલે RMS वोल्टेज એટલે Vrms। હવે આ Z શોધવો પડે તો જ Irms મળે તો Irms બરાબર Vrms અપોન માન Z અથવા Z ની જગ્યાએ શું લખી દઉં પરિપથનો અવરોધ કેટલો અવરોધ છે અને બીજું કેપેસિટર છે 1/ωc એનો સ્ક્વેર કેપેસિટર બધું સાદુરૂપ એક જગ્યાએ થતું હોય તો આપણે આ 1/ωc પહેલા સુધી કાઢવાનું ઓમેગા ની કિંમત 314 c ની કિંમત 15 ગુણ્યા 10 ની -6 આપેલી છે તો આ xc એટલે 1/ωc મળી ગયું। પછી અહીંયા કિંમત મૂકી દઉં Vrms ની કિંમત કેટલી 220 એટલે આ 220 થશે r 200 નો વર્ગ 1/ωc અહીંયા તમે શોધી કાઢો અને પછી સાદુરૂપ આપો તો Irms પરિપથમાં પ્રવાહ Irms તમને પ્રાપ્ત થઈ જાય એટલે આ પ્રવાહનો એકમ કયો એમ્પિયર। એટલે હંમેશા કોઈ પણ દાખલો તો પહેલા જોવાનું કયો પરિપથ છે CR પરિપથ અને પ્રવાહ શોધવાનું તો પ્રવાહનું સૂત્ર કયું પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ બીજું કોઈ સૂત્ર જ નથી। આ મહત્તમ હોય તો આ મહત્તમ અને RMS હોય તો RMS પ્રવાહ કીધું એટલે Irms શોધવાનું વોલ્ટેજ Vrms મહત્તમ હોય તો Vm Im થાય અને આ અવરોધ હવે પરિપથમાં શું છે કેપેસિટર અને અવરોધ તેથી કેપેસિટર અને અવરોધનો બંનેનો અવરોધ લખી દીધો આ અવરોધ આ કેપેસિટિવ રિએક્ટન્સ આ માન Z થઈ ગયું કે ભાઈ તો એ રીતે Irms આપણને પ્રાપ્ત થઈ જાય। આ દાખલાનો બીજો ભાગ આ જે પરિપથ છે RC પરિપથ છે એમાં અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ શોધો અને એમ કહે છે કે આ બંને વોલ્ટેજનો સરવાળો ઉદ્ગમના વોલ્ટેજ કરતાં વધુ હોય તો એનું કારણ શું એ વિસંગતતાનું કારણ શું આવો પ્રશ્ન પણ આપણને પૂછેલો છે। પહેલા અવરોધના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત Vrms કહી દઉં આ તો પ્રવાહ Irms ઇન્ટુ ગુણ્યા અવરોધ Irms ની કિંમત આગળના દાખલામાં જે આવી ને એ મૂકી દેવાની આગળના ભાગમાં ગુણ્યા અવરોધ R ની કિંમત કેટલી 200 આ કિંમત તમારી 0.75 કેવી જે આવે એ આપણે મૂકી દેવાની અહીંયા ગુણાકાર કરશો ને તો 150.8 આવશે વોલ્ટ
IRMS ની કિંમત છે ને તમારે આવે છે 0.7542 મૂકી દો એટલે અહીંયા 150 પોઈન્ટ ગુણાકાર થઈ જશે કે સીધી ગુણાકાર કરશું આ રીતે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે VRMS કેપેસિટરનો સી કહી દઉં પ્રવાહ IRMS અને કેપેસિટરનો અવરોધ XC IRMS ની કિંમત 0.7542 અને XC ની જગ્યાએ 1/ωc અને 1/ωc આપણે આગળના ભાગમાં શોધી કાઢ્યું છે કેપેસિટિવ રિએક્ટન્સ અહીંયા કિંમત મૂકી દેશો ને તો આ ગુણાકાર 160.07 વોલ્ટ આવશે હવે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજનો આપણે સરવાળો કરીએ VRMS અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે VC અને VR કહીએ અને VC કહીએ સરવાળો કરો ને તો 150.8 વત્તા 160.07 તો કેટલો થશે 7 8 0 1 3 આટલું હવે તમે જોવો છો કે ઉદ્ગમના વોલ્ટેજ 220 છે પણ આ બંનેના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો ટોટલ સરવાળો 310.87 છે તો એનો અર્થ એવો થાય કે આ વોલ્ટેજ વધારે આવ્યો સરવાળો વધારે આવ્યો ઉદ્ગમના વોલ્ટેજ કરતા તો આ વિસંગતતાનું કારણ શું છે તો આનું કારણ તો અહીંયા જે અવરોધ R છે અને કેપેસિટર C છે એ બંનેના વોલ્ટેજ વચ્ચે કડા તફાવત 90 ડિગ્રી હોય બંનેના V વચ્ચેનો કડા તફાવત કેટલો 90 ડિગ્રી હોય એટલે આપણે અસરકારક વોલ્ટેજ શોધવું હોય તો પાયથાગોરસનું સૂત્ર વાપરવું પડે કે 90 ડિગ્રી થાય ને એટલે કાટકોણ ત્રિકોણ જેવું થઈ જાય એટલે અસરકારક વોલ્ટેજ કેવી રીતે મળે તો પાયથાગોરસના નિયમ અનુસાર મળે તો અહીંયા અવરોધ અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ વચ્ચે કડા તફાવત પાઈ બાય 2 છે એટલે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ V કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ V વચ્ચે કડા તફાવત પાઈ બાય 2 કેમ કે અવરોધ હોય ને તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત ના હોય જ્યારે કેપેસિટરમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત હોય શ્રેણી જોડાણમાં તો બંનેમાંથી પ્રવાહ સરખો પસાર થાય એટલા માટે બંનેના વોલ્ટેજ વચ્ચે પાઈ બાય 2 કડા તફાવત હોય તો V અસરકારક તો વર્ગમૂળમાં અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજનો વર્ગ વત્તા પાયથાગોરસનું પ્રમેય કરો ને એ પ્રમાણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવે તમે આ કિંમત અહીંયા મૂકી દો 150.8 નો વર્ગ 160.07 નો વર્ગ અને તમે કિંમત શોધશો ને તો એપ્રોક્સિમેશન 220 વોલ્ટ આવી જશે હવે આ કોના વોલ્ટેજ છે ઉદ્ગમના આમ બંને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત હોવાથી આ સરવાળો ઉદ્ગમના વોલ્ટેજ કરતાં વધારે આવ્યો અને કડા તફાવતના કારણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ આપણે તો ઉદ્ગમના વોલ્ટેજ જેટલા વોલ્ટેજ આપણને પ્રાપ્ત થાય આ રીતે અવરોધના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત સરવાળો ઉદ્ગમ કરતાં વધુ કારણ બંને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત પાઈ બાય 2 રેડિયન હોવાથી ઉદાહરણ નંબર 8 LCR પરિપથ છે મહત્તમ વોલ્ટેજ 283 વોલ્ટ આપ્યા છે એટલે Vm કહેવાય આવૃત્તિ 50 હર્ટ્ઝ છે એટલે આવૃત્તિ પરથી આપણે ઓમેગા શોધી કાઢીએ ને ઓમેગા બરાબર શું થાય 2 પાઈ v કિંમત મૂકશો એટલે કેટલા આવશે 314 રેડિયન પ્રતિ સેકન્ડ R ની કિંમત આપી છે 3 L મિલી હેનરીમાં આપ્યા છે એટલે આપણે હેનરીમાં ફેરવીને 10⁻³ ઘાત લખીએ અને કેપેસિટન્સ C માઇક્રોફેરેડેમાં છે આ માઇક્રો કાઢી નાખીએ તો 796 10⁻6 ફેરેડ
પહેલો પ્રશ્ન પૂછાય છે કે પરિપથનો ઇમ્પિડન્સ શોધો. તો આપણે ક્લિયર છે કે LCR પરિપથ છે અને પરિપથનો ઇમ્પિડન્સ શોધવાનું છે. તો પરિપથનો ઇમ્પિડન્સ Z બરાબર શું લખાય? વર્ગમૂળમાં R² વત્તા ઓમેગા L માઇનસ 1/ωc એનો સ્ક્વેર. જો આપણે અહીંયા સાદું રૂપ ન ભાવે તો આપણે પહેલા ઓમેગા L શોધી કાઢવાનું. XL બરાબર ઓમેગા L. ઓમેગાની કિંમત 314 અને L ની કિંમત કેટલી? 25.48 10 ની -3 આ આવશે 8. 1/ωc પણ શોધી કાઢવાની, એને XC કહેવાય. 1/ωc. ઓમેગાની કિંમત કેટલી? 314. C ની કિંમત કેટલી છે? 796 ગુણ્યા 10 ની -6 અહીંયા તમે સાદું રૂપ આપશો ને 4 ગણો આવશે. હવે અહીંયા મૂકી પરિપથનો ઇમ્પિડન્સ મૂકી દો તો r નો વર્ગ કેટલું થશે? r કેટલો આપે છે? 3 નો વર્ગ. ઓમેગા L 8 નો વર્ગ 8 માઈનસ 4 નો વર્ગ એટલે કેટલા થશે? વર્ગમૂળમાં 9 વત્તા 8 માંથી 4 એટલે 16 થઈ ગયા. 16 ને 9 25. 25 નું વર્ગમૂળ કેટલું થયું? 5. આ થયો પરિપથનો ઇમ્પિડન્સ. એટલે કયો પરિપથ છે? LCR. એટલા માટે આ રીતે સૂત્ર લખ્યું. કયો પરિપથ છે નક્કી કરવાનું? ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ પરથી પ્રવાહ મળે જે આપણે આગળ માંગ્યું તે રીતે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત શોધો. તો કળા તફાવત phi બરાબર tan ઇન્વર્સ ઓમેગા 1/ωc માઈનસ ઓમેગા L છેદમાં આ થિયરીમાં સૂત્ર આવે છે કળા તફાવતનું. તો tan ઇન્વર્સ આ કિંમત કેટલી છે? XC ની 4 આ 8 ભાગ્યા r ની કિંમત કેટલી આપી છે? 3. તો tan ઇન્વર્સ કેટલા થયા? -4. હવે આ કિંમત કેટલી થઈ? 1.3333 થઈ પણ માઈનસ. એનો અર્થ એવો થાય કે કયા ચરણમાં આવે એ વિચારવાનું તમારે. તો એ પ્રમાણે બંને માઈનસ હોય એ પ્રમાણે ચરણ નક્કી કરો અને આ કિંમત જુઓ. તો તમે નેચરલ ટેન્જન્ટમાં 1.3333 જોશો. 1.3333 એક્ઝેક્ટ ન મળે તો નાની જોવાય. આ બાજુ ડિગ્રી અને ઉપર મિનિટ અને ઓછા હોય તો મેઇન ડિફરન્ટમાં જોવાનું. તો તમે જોશો ને તો 53.1 ડિગ્રી આવશે. માનો કે અહીંયા કડા આવે તો આપણે પદ મૂકવાનું કે 60 કડા બરાબર 1 ડિગ્રી. તો અહીંયા માનો કે 8 કડા આવતી હોય તો 8 કડા બરાબર કેટલા ડિગ્રી? તો એ રીતે ડિગ્રીમાં આપણો જવાબ લખ્યો છે. મેં અહીં કિંમત મૂકી છે, તમે આ કિંમત જુઓ અને આ માઈનસ છે ને એટલે અહીંયા પણ ખૂણાની ગણતરી માઈનસ. આનો અર્થ એવો થાય કે ખૂણો આમ નહીં પણ આમ ગણાય. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેમ કે આમ નીચે તરફ સમઘડી દિશામાં આવ્યો. એટલા માટે -53.1 ડિગ્રી તમારો આન્સર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત. 8મા ઉદાહરણમાં બીજા બાકીના બે ભાગ. ત્રીજા નંબરના ભાગમાં શું લખે છે? વ્યય થતો પાવર શોધો. પાવર P = I². આ I એટલે IRMS સમજવાનું. તો IRMS બરાબર શું લખાય? VRMS upon Z. પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. VRMS ની જગ્યાએ શું લખી દઉં? Vm/√2 Z. હવે Vm ની કિંમત કેટલી? 283. Z ની કિંમત આગળના ભાગમાં મળી ગઈ 5. આ કિંમત અહીંયા મૂકી દે તો પાવર P Vm² √2 નો વર્ગ 2 Z નો વર્ગ ગુણ્યા 283 નો વર્ગ 2 5 નો વર્ગ અને આની કિંમત કેટલી? 3 મૂકી દો પાવર P મળે. આ પાવર P નો એકમ કયો થાય? તો કે વોટ. પાવર ફેક્ટર શોધો. પાવર ફેક્ટર કોને કહેવાય? cos phi ને કહેવાય. તો cos 53.1 ડિગ્રી. હવે આ કિંમત ક્યાં જોવાની? નેચરલ કોસાઇનમાં. પણ તમારી પાસે નેચરલ કોસાઇન ના હોય તેથી આ કિંમત તમારે નેચરલ સાઇનમાં જોવાની. 90 માંથી 53.1 બાદ કરો
જે આવે તે સાઇન જોવો, એ તમારો પાવર ફેક્ટર આવે. ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 7.8 માં જે કઈ વિગત આપી છે એના પરથી તમારે શોધવાનું છે અનુનાદ સ્થિતિમાં ઉદ્ગમની આવૃત્તિ અને બીજો ભાગ પણ છે. તમે જાણો છો કે અનુનાદની ઘટના થાય ત્યારે ઓમેગા 0 બરાબર શું લખાય 1/√LC. ઓમેગા 0 ની જગ્યાએ 2 પાઈ ન્યુ 0 મૂકી 1/√LC. ચલો આવૃત્તિ શોધવાની છે. ન્યુ 0 ને સૂત્ર કરતા બનાવો તો 1/2 પાઈ 1/√LC. હવે આપણે બધી જ કિંમત મૂકી દઈએ. 1/2 પાઈ ની કિંમત 3.14 1/√માં L ની કિંમત કેટલી છે 25.48 મિલી છે. 25.48 ગુણ્યા 10 ની -3 અને C ની કિંમત 796 માઇક્રો છે એટલે 10 ની -6. તમે અહીંયા જે સાદુરૂપ આપશો ને એ જવાબ આવશે આવૃત્તિ. અનુનાદીય આવૃત્તિ કહેવાય. ટોનિંગ થાય, દોલક પરિપથ છે એની અનુનાદ આવૃત્તિ શોધો તો કોણીય આવૃત્તિથી એના પરથી આવૃત્તિ અને બધી જ વિગત આપી છે. ખાલી સાદુરૂપ આપો એ આવૃત્તિનો આપણો જવાબ છે. 9મા ઉદાહરણનો બીજો ભાગ. અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ શોધો. તમે જાણો છો કે અનુનાદની ઘટના થાય ત્યારે XL બરાબર શું થઈ જાય XC. હવે Z બરાબર આ પ્રકારનું સૂત્ર વર્ગમૂળમાં R² વત્તા XC માઈનસ XL એનો વર્ગ. હવે XL અને XC સરખા થાય તો આ બાદબાકી કેટલી થઈ ગઈ 0 થઈ ગઈ. તો R² વત્તા 0 નો વર્ગ અથવા 0 બરાબર R થઈ ગયું. એટલે આમ અનુનાદની સ્થિતિમાં જાણે કે પરિપથમાં અવરોધો જોઈએ. કેપેસિટર અને ઇન્ડક્ટર એકબીજાને અસરનાબૂદ કરી દે. એના વોલ્ટેજ પણ એ રીતે હોય અને ઉદ્ગમના જેટલા વોલ્ટેજ હોય એટલા જ વોલ્ટેજ અવરોધના બે છેડા વચ્ચે હોય. તેથી પરિપથનો ઇમ્પિડન્સ કેટલો R જેટલો. R ની કિંમત કેટલી 3. તેથી જવાબ આવશે 3. અનુનાદની સ્થિતિમાં પ્રવાહ શોધો. Irms બરાબર Vrms upon Z. Z ની જગ્યાએ શું લખાય R. કેમ કે અનુનાદની ઘટના બને એટલે Z બરાબર R. પરિપથનો અવરોધ કેટલો R જેટલો છે. હવે Irms શોધવાનું છે. બરાબર Vrms ની જગ્યાએ લખી દો Vm/√2. આ Vm આપ્યું છે ને એટલા માટે આપણે લખ્યું Vm 283 મૂક્યું. આ 3 મૂકો તો Irms તમને મળી જશે. એનાથી આગળ વ્યય થતો પાવર શોધો. પાવર P બરાબર I² ઇન્ટુ R. હવે એ કિંમત મૂકી દો તો વ્યય થતો પાવર તમને મળી જશે. પાવરનો એકમ કયો વોટ. તો તમને પાવર P મળે. ઉદાહરણ નંબર 10. એરપોર્ટ ઉપર સુરક્ષા માટે જે મેટલ ડિટેક્ટરના દરવાજા હોય એમાંથી કોઈ વ્યક્તિ પસાર થાય તો તમે જોયું હશે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે, અવાજ લાગે છે, ધ્વનિ આવે છે. તો આ મેટલ ડિટેક્ટર કયા સિદ્ધાંત પ્રમાણે કામ કરે અને એ આપણે એની ચર્ચા કરવાની છે. તો આ મેટલ ડિટેક્ટર છે ને LCR પરિપથમાં અનુનાદના સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે. હવે આ મેટલ ડિટેક્ટર શું છે? ઇન્ડક્ટર છે. આ વધારે કોઇલ વાળું ઇન્ડક્ટર અને એની સાથે કેપેસિટર જોડેલું હોય છે. આ કેપેસિટર છે ને મહત્તમ ચાર્જ કરેલું છે એટલે એક પ્રકારનું LC દોલક પરિપથ છે અને અનુનાદ સ્થિતિમાં છે. હવે કોઈ વ્યક્તિ આ દરવાજામાંથી પાસ અને એની પાસે મેટલની કોઈ વસ્તુ હોય, માનો કે ગજવામાં ચાવી હોય અથવા કોઈ ધાતુની વસ્તુ હોય, તો અહીંયા આ જે ધાતુની વસ્તુ છે એ મેગ્નેટાઇઝેશન થાય અને આ ધાતુની વસ્તુમાં પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ચુંબકીય ક્ષેત્રના કારણે કુલ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. તેથી ફ્લક્સ ફાઈ વધે અને ફ્લક્સ ફાઈ વધે તેથી ઇન્ડક્ટન્સ L માં વધારો થાય. આ જે ધાતુની વસ્તુ હોય ને એ ધાતુની વસ્તુના કારણે એનું ધાતુની વસ્તુનું મેગ્નેટાઇઝેશન થાય.
તેથી કુલ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય, પરિણામે ફ્લક્સ વધે. અને n phi બરાબર Li સૂત્ર અનુસાર ઇન્ડક્ટન્સ L વધે અને XL ઓમેગા L સૂત્ર મુજબ L માં વધારો થાય તેથી XL માં વધારો થાય, વધે. અને તમે જાણો છો કે પરિપથમાં પ્રવાહ બરાબર હંમેશા શું લખાય? વોલ્ટેજ ભાગ્યા પરિપથનો અવરોધ. L અને C છે બંનેનો અવરોધ. હવે ઇન્ડક્ટરના અવરોધમાં ચેન્જ આવી ગયો એટલે પરિપથનો અવરોધ બદલાઈ ગયો. અને પરિપથનો અવરોધ બદલાય તો પરિપથમાંથી વહેતા પ્રવાહમાં મોટો ફેરફાર થાય. અને આ પરિપથમાં જે પ્રવાહમાં ફેરફાર થાય એના પરિણામે ધ્વનિ ઉત્પન્ન થાય, અવાજ ઉત્પન્ન થાય. તમે કોઈ ફિલ્મ જોવા માટે જાઓ અને આવો કોઈ દરવાજો હોય અથવા એરપોર્ટ ઉપર જાઓ અને તમે દરવાજો હોય, તમારા ગજવામાં ખાલી ચાવી હશે ધાતુની, તો પણ તરત જ એ દરવાજામાં ટ્યુન અનુનાદની ઘટનાના કારણે તરત જ અવાજ ઉત્પન્ન થાય, ધ્વનિ ઉત્પન્ન થાય. તેથી ત્યાં કોઈ વ્યક્તિ હોય એને ખબર પડી જાય કે આ વ્યક્તિ જોડે કોઈ મેટલની વસ્તુ છે. તેથી સિક્યુરિટી માટે આ પ્રકારની ઘટનાનો ત્યાં ઉપયોગ થતો હોય છે. ઉદાહરણ નંબર 11 આ મોસ્ટ ટાઈપની છે. એક એલસી પરિપથમાં મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે ઊર્જાનો સરવાળો અચળ છે. એ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા, એનો જે સરવાળો કરીને ટૂંકમાં કુલ ઊર્જા હંમેશા અચળ એમ સાબિત કરવાનું છે. તમે આ વીજભારનું સૂત્ર જાણો છો. વીજભાર Q બરાબર શું લખાય? Qm cos ઓમેગા t વત્તા phi. અને આ પ્રવાહનું સૂત્ર જાણો છો કે પ્રવાહનું સૂત્ર કેવી રીતે મળે? તો આનું વિકલન કરી તો Qm ઓમેગાનું વિકલન cos નું વિકલન શું થાય? માઈનસ થાય. તેથી માઈનસ sin ઓમેગા t પ્લસ phi. અને ઓમેગા 0 t પ્લસ phi નું વિકલન શું થાય? ઓમેગા 0. આને કહેવાય પ્રવાહ I. હજુ આના પરથી એક સ્ટેપ આગળ લખી દઉં કે ઓમેગા બરાબર શું લખાય? અનુનાદીય કોણીય આવૃત્તિ 1/√LC. બંને બાજુ વર્ક કરો અને L ને સૂત્ર કરતા બનાવો તો L શું થશે? 1/omega 0 સ્ક્વેર C. જો અહીંયા સ્ક્વેર કરી દીધો, અહીંયા વર્ગમૂળ નીકળી ગયું. L ને સૂત્ર કરતા બનાવે તો આ પ્રકારનું પદ, એનો આપણે ઉપયોગ કરીશું. હવે કોઈ સમય માનો કે t સમય કેપેસિટરમાં ઊર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા U સબસિડરીમાં E કહી દો. કેપેસિટરમાં છે ને વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઊર્જાનો સંગ્રહ થાય તો Qm² બાય 2C. Qm નહીં લખો કારણ કે t બરાબર 0 સમય હોય ને ત્યારે Qm હોય. આ t સમયની વાત છે. Q ની જગ્યાએ આ પદ મૂકી તો Qm² upon 2C અને cos² ઓમેગા 0 t વત્તા આને સમીકરણ નંબર 1 કહ્યું. હવે આ રીતે આ સમયે કેપેસિટર ડિસ્ચાર્જ થયું હોય, પોતાની ઊર્જા કોને આપે? ઇન્ડક્ટરને આપે. અને ઇન્ડક્ટરમાં ઊર્જા કયા સ્વરૂપે સંગ્રહ પામે? ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે. તો t બરાબર t સમયે ઇન્ડક્ટર પાસે ઊર્જા, સંગ્રહિત ઊર્જા તો ઇન્ડક્ટર પાસે ચુંબકીય ઊર્જા એટલે સબસિડરીમાં b લખી દો. 1/2 Li² સૂત્ર તમે જાણો છો. ચલો 1/2 L ની કિંમત કેટલી? તો L નું આ સૂત્ર મૂકી દો. 1/omega 0 નો સ્ક્વેર ઇન્ટુ C ગુણ્યા I. I નું આ સૂત્ર મૂકો અને વર્ગ છે ને એટલે આ માઈનસ નીકળી જશે. તો Qm² ઓમેગા સ્ક્વેર અને sin² ઓમેગા 0 t વત્તા phi. આ ઓમેગા 0 કેન્સલ તો આપણી પાસે પદ શું થયું? Qm² upon 2C sin² ઓમેગા 0 t વત્તા phi.
આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. આમ t બરાબર t સમયે કેપેસિટર પાસે ઊર્જા, t બરાબર t સમયે ઇન્ડક્ટર પાસે ઊર્જા. હવે આ બંનેનો સરવાળો કેટલો અચળ સાબિત કરવાનો છે. પહેલા q નું સૂત્ર લખી દીધું, LC દોલક પરિપથ છે, એનું વિકલન કરી એટલે પ્રવાહનું સૂત્ર મળ્યું. આ આવૃત્તિનું કોણીય આવૃત્તિ પરથી L મળ્યું. t સમયે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર આપણે મેળવી લીધું. હવે આ બંનેની ઊર્જાનો આપણે સરવાળો કરીએ. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા વત્તા ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા આ કુલ ઊર્જા છે. અને કુલ ઊર્જા આપણે અચળ સાબિત કરવાની છે. ચલો બંને સમીકરણ જુઓ. અને બંને સમીકરણમાંથી સામાન્ય શું નીકળે વિચારો. qm2/2c qm2/2c એ કોમન નીકળી જશે. તો qm2/2c સામાન્ય નીકળશે. કૌંસમાં શું હશે? cos2 ઓમેગા t વત્તા phi વત્તા sin2 ઓમેગા t વત્તા phi. હવે તમને એ પણ ખબર છે કે કૌંસ વાળું પદ કેટલું થવાનું? 1 થવાનું. તો qm2/2c આ કૌંસ વાળું પદ 1 ગણિતની અંદર ત્રિકોણમિતિમાં સૂત્ર આવે cos2 θ વત્તા sin2 θ બરાબર 1. તેથી qm2/2c. હવે આ બધા જ પદ કેવા આપેલા પરિપથ માટે અચળ કહેવાય. આ કિંમત મહત્તમ પણ અચળ, c પણ અચળ. તેથી આમ કુલ ઊર્જા કેવી રહે? અચળ. આમ તંત્ર પાસે પહેલા જે ઊર્જા હોય એટલી ને એટલી ઊર્જા t બરાબર t સમય પણ જળવાઈ રહે, ક્યાંય લોસ થતો નથી.